કાકા મમ્મી આવી ગયા. વાહ મમ્મી આપણે ક્યાંય આપણે તો બહુ પણ એ શીરો મીઠો થાય છે એનું કારણ એ છે ભાવથી તવીથો હાલતો ટેરવા માલી પ્રેમના પાણી નીતરતા હોય પાછા કીર્તન ગવાતા જતા હોય હારે આમ તવીથો હાલતો હોય ને હારે કીર્તન ગવાતા જતા હોય ભાઈઓ કીર્તન ગાતું હોય ને હારે બનાવતા હોય એ ગાતા હોય ને બેન ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે ગાયા માતા જશોદા કુંવર કાન ઘેરે ગાયા પાતાળ જઈને નાગ નાચ્યા નાગણીઓ એ દર્શન દીધા કમળ ભારો લાવ્યા. જે ભક્તિથી જે તવીથા હાલે છે એટલે શીરો મીઠો થાય એટલું નહીં પણ ત્યારે એની ફોરમ એવી લાગતી હોય સાહેબ આઠમા ઘીરે ખબર પડે કે ત્યાં શીરો બને. એક જગ્યાએ આમ તો આપણા ગામડામાં ખબર ને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે પેલે આજે લગભગ 15 જણા બેઠા હોય. પેલો આજે હોય ને ત્યારે બકોન બકી બેઠા હોય એ ભળતું હોય તો નકર એકલો બકો બેઠો. તળીસાર સંબંધી આવ્યા હોય ઈ હોય, તળીસાર આડો પાડો ના હોય, ગોરદાદા કથા વાંચતા હોય એની પડખે 2-3 છોકરા બેઠા હોય. એમ કરી વકારવીને લીલાવતી કલાવતીને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારીમાં જેવો કઠિયારો આવે ને તા તો હડુડુડુડુ કરતો આખું ફળિયું ભરાય. ઘણા કઠિયારાની વાટે બેઠા હોય. આપણે કે હાલો હાલો કથા એ કઠિયારો ક્યાં આવ્યો ગોરે ઢીલા છે ઢીલા. એક જગ્યાએ 15 જણા બેઠેલા ભાઈ ગીતા દાદા 15 જણા જે સત્યનારાયણ ભગવાનની કથામાં આવેલા અને પેલો અધ્યાય ચાલુ એટલે ગરધણી થોડોક ઉતાવળો. ગરધણી કીધું કે ઓલાને કે નાથા હબ શીરો બનાય નાથો શીરો બનાય ને એટલે હબ આગળ ઠાકર થાળી કરીને પૂરું કરી તો બોલે 15 જણાને બનાવ્યો ફટાફટ. પણ જેવો 5મો અધ્યાય આવ્યો ને તો 1.5 થઈ ગયા અને ગરધણી હલવાડો નાથા હાથ સોર જેવો બેટા. અરે કે હોય પોણો વધારું નહીં તો નાખ્યો નહીં લે 15 ના શીરામાં 1.5 ને દેવાનો ને પોણો વધારવાનો અને પોણો વધાર્યો હોય તે પ્રસાદ કોઈને આપ્યો જ નહીં. મારો દીકરો સો પડતો ગયો આમાં તે માણસ પ્રસાદ ખાતો નહીં સાટ્યો. એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા એક જણો વાળી ગયેલી સીધો થાળી સાંભળીને આવેલો પાણી વાળતો છે રાતે ને એમાં ખબર પડી કે ત્યાં કથા છે સીધો ન્યાલી વસૂટ્યો વાળું બાકી. આપણે ગામડામાં વાડીઓમાં જઈને આપણે એમ કે કાઢો કાઢો બીડી બીડી ગામડા ક્યાં થાય સત્યનારાયણની કથા છે પછી ખબર પડે કે ડાયરામાં ડાયરેક્ટ ઉપાડે. હા સીધો વાડીએ આવ્યો આમ હાથ ધર્યો તો ઓલે હોપારી જેટલી આપ્યો તા પ્રસાદ વેચતો થાય ને કીધું નાખ ક્યાં તારા બાપ નો થાય નાખ ને વાળું બાકી થાય ડોહો નાખ ને. બોલો કે ભાઈ મારે બધાને પોગાડવાનો હે નાખ ને. બોલો કે ના ના નહીં દે એમ. બોલો કે ભાઈ મારે પોગાડવાનો એને ત્યાં ન ધીર્યું અને આને પ્રસાદ સામું જોઈને બોલાવ રીહું ચડાવી નહીં દે એમ તા તો ઓલો વટી ગયો. પછી આને થયું કે હજી આ પ્રસાદ વેચે ને છેતરું છેલ્લે બેસી ગયો. ઓલો દેવા આવ્યો ને પ્રસાદ વાળો હાથ હતો ને વાહે લઈ ગયો ને બીજો ધીર્યો કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો ને વાહલી કૂતરું લુબરકું મારી ગયું. બોલો હાવ કોરો રહ્યો. એટલે મચ્છરન છેલ્લી વાત મચ્છરન કીડીએ લવ મેરેજ કર્યા 5 વર્ષ થયા મચ્છર ગુજરી ગયું. મચ્છર ને તો ઘરનું હેલિકોપ્ટર કરતું જતું છે ને એમાં ક્યાંક એક્સિડન્ટ મચ્છર ગુજરી ગયું. કીડી બેન દુભાણા એટલે બધી કીડીઓ ખરેખરે આવે. કીડીઓમાં બેનોમાં હપ બહુ જોજો એ ખરેખરે જાહે તો બેનો ખરેખરે જાહે ને તો એનું બધું કાયદેસર છે કોઈની ટીકાઈ નહીં કરે હોય. હા બહેનોનો સ્વભાવ છે એમાં સત્ય છે પ્રેમે છે અને કરુણા તો અઢળક છે. વાત વાતમાં રોઈ લે હેડાના આહુડાના તો ગોડાઉન પીર્યા હોય. વાત વાતમાં બેન કોઈ દી આપણે આવું કોઈ દી ન કરીએ બેન એનો સ્વભાવ છે. આપણે જોજો આપણે જો પુરુષમાં છે ને આપણામાં અભિમાન છે અહંકાર ભલે ખબર ન પડે તો અંદર તો છે જ. આ ચા આગળ પીએ આપણે ચા આવે એ ચા આપણે ગરમા ગરમ નથી પીતા ફૂકું મારી મારીને ઠારતા જઈને જ પી છે જીભને જેટલું અનુકૂળ હોય. બાકી જો કોક ઠરેલી આપશે
તો શબીરભાઈ આપણે નહીં સ્વીકારીએ. શું કામ? હું ઠારું તો પીવ, એ અંદરનું સહજ અભિમાન છે. અને અત્યારે જે ચા આવે અત્યારે આપણે પીએ છીએ 1-1 વાગ્યે, આ હું વ્યસનની ચા છે? અત્યારે જે પીએ છે એ વ્યસનની ચા નથી, આ વ્યવસ્થાની ચા છે. વ્યવસ્થાને વ્યસન ન કરી નાખે. જો વ્યસનની ચા હોત તો 1 વાગ્યે ઘેરે પીતા હોત ને. 1 વાગ્યે જાગીને કે સા કરી જાય, 1 વાગ્યો ઓલી દુખણા લઈને વહી જાય, તું સા બે રહ્યો કોડા 1 વાગ્યો તારો બાપ. પણ ઘરે નથી પીતા ને અહીંયા પી છીએ. એનું કારણ કે આપણે જાગવું છે એટલે ચા પી. આપણે જાગવું છે એટલે ચા પી. પણ અમુક ચા હાટું જાગે એનું શું કરો? આપણે ખરેખર ગયા હોય તો તમે જો માથે ફાળિયા નાખીને જાતે આપણે ઓ કરતા કરતા, પણ આહુડો આવે હરામ બરોબર, અંદર અંદર કોણિયું મારતા જાય, ડેલી ન વહી જાય, ડેલી ન વહી જાય, તોય ઘણા હોહરવા નીકળી જાય ગામને સામે જ. આપણે પાછા આમાં અંદર અંદર કેલા ડેલી કેમ ન આવી? તો હેરી ભૂલ્યો, હેરી નાખો પાછા ફાળિયા. અને માની લો પોગી ગયા હોય, આપણે ત્યાં પોગી ગયા હોય તો 2 સાપા પાણીના નાખશું, પાછા આખ્યું સોલતા સોલતા કરજો. ભગવાનની મરજી ભાઈ, હાલ્યા કરે, સંસાર છે, જાવું પડે જાવું. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું હું હાલે, લાય બીડી લાય કરીને પૂરું કરી નાખશું. આપણી માવડીઓ એમ નહીં કરે સાહેબ. શેલી ક્વોલિટીનો માણસ રાખો મરી ગયો છે ને તો મારી માવડીઓ ઈર્ષા નહીં કરે, એની ટીકા નહીં કરાય, એને ઉજળો કરી દેખાડશે. એના સ્વભાવમાં છે. જો ઘરી ઘરીને પાસે ભેગ્યું છે એની વાતો કરજો. શેલી ક્વોલિટીનો માણસ હોય તો એના વખાણ કેવા કરે તમે સાંભળજો, કેવા હારા કામ બેન. તો બીજી શું કે નીતિ વાળા તો ખરા, નીતિ એના બાપની બેન. તાવળી બીજી બેન નીતિ તો ખરી હો બિચારાને, આખી જિંદગી 3 પતિ રીમાં પણ પાનું સોર્યું નહીં હો. લે પાનાને નીતાને હું લેના દેના. તાવળી બીજી બેન શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જતા કા. તમારે બીજી બાઈ શું કે એમ તમારે બાજુમાં રહેતા ને બેન અમને બધી ખબર છે. બાજુમાં રહેતા કે ને તો હોપો પડી જાય, કારણ હું ખબર હશે. અમારે બાજુમાં રહેતા ને બેન અમને બધી ખબર છે. બિચારા રોજ દિયાજમાં 3 કોથળી પી જતા પણ ગાય સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે ઈ કે ત્યાં 80 વર્ષના ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું બિયર બાર ખોલ્યા ડોહા કોઈ મચ્છર ગુજરી ગયું, કીડીયું ખરખરે આવીને જે કીડી બેન દુભાણા થાય એની ફરતી બેહીને એટલું કીધું કે બેન તમારી માથે તો આપ તૂટી ગયો. કરે બેન આપને ક્યાં કઈ ધરતી વહી ગઈ બેન, મારે કેવા વળી 5 જ વર્ષના ભાગ બેન, હવે તમારે પિયરમાં જવાય એમ નથી. લવ મેરેજ હતા ને પાછા ન જવાય. મારા બાપ હારે તો બગાડીને માને ગાળું દઈને વહી આવી હતી બેનું. કે શું બાપા કાલ દીકરો મોટો થઈ જાય, 1.5 વર્ષનો દીકરો છે, 1.5 વર્ષનો દીકરો છે, કાલ મોટો થઈ જાય. કે મોટો મારે કરવાનું બેન, કણ ભેગું કરીને મેં ભેગું કર્યું તું થોડું, તો તાર ભાઈ વહી ગયા. એટલે ઓલાને શું કે હવે આને દુઃખ બહુ લાગ્યું, એટલે હવે આપણે ખરેખર પૂછીએ કે અમારા ભાઈ ક્યાંય બીમાર હતા બેન? તાકી એ શું બીમાર હોય? એ તો ગરેડી જેવા બેન, એ શું બીમાર હોય? એ કંઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો, કોકને ડેન્ગ્યુ દેતો જો, કોકને મેલેરિયા દેતો જો, કોકને ટાઢિયા તાવ દેતો જો. કે બીમાર નતા બિલકુલ નહીં. તાક તો ગુજરી કેમ કરતા ગયા? તાક મારે ભૂલથી ઓલ આઉટની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો આને. રાધા રૂડા રૂપાળા હતા 100%, પણ બિચારીને કોઈ દી હોંડા વાહે બેહવાનો મોકો મળ્યો. એને બદલે આપણી માવુને પેટમાં પાણી ન લે એવી ભગવાને ગાડીઓ આપ્યું. બોલો. અને છતાં માણસ શું કે ભગવાન કઈ દેતો નથી, આનથી બીજું હું દે? એની પાસે નહોતું એવું આપણને આપ્યું. ભાઈ કેવી વ્યવસ્થા આપણને આપી છે. આવા મંડપ હતા પેલા 30 વર્ષ પહેલા. ભાભલાઓ કથાઓ સાંભળતા, ભટ્ટ ગોતતામાં કોણ બોલે, કેળુના થમ મૂક્યા હોય, તોરણ બાંધ્યા હોય, હા ને એમ કરી કારવી નહીં. સુખદેવજી મહારાજ કહેવાને લાગ્યા છે, હે મહારાજ પરીક્ષિત હો. અને એ 2 ચાર બુઢિયા બેઠા હોય, છોકરા હાસવા ઘીરે રહ્યા હોય. એના બદલે અત્યારની વ્યવસ્થા તમે જુઓ તો કથાના મંડપો પણ આવા આવ્યા, માયક સારા આવ્યા, માણા સારા આવ્યા. આવું સારું હોવા છતાં અમુકના ભાગમાં જ નથી ભોગવવાનું. આ દીકરીઓ ત્યારે આવા સારા સારા કપડા પહેરે તો ડોસ્યું જ નથી જોવાતું. બોલો, જમાનો બગડી ગયો. લે એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે.
બાકી તમે જો અત્યારે આવી હોત તો કટ મેડી પહેરીને આટા મારતી હોત. યુગ સારો આવ્યો છે મારો કહેવાનો અર્થ. આ 21મી સદીનું સ્વાગત કરવું જોઈએ. કેવી લહેર છે ભાઈ આપણને. આવી ગાડીઓ ભગવાન પાસે ઈચ્છ્યું. અત્યારે જે આપણી પાસે ગાડીઓ છે ભાઈ, આ 18 દિવસનું યુદ્ધનું વર્ણન પહેલા સ્કંદમાં જ આવ્યું છે. મહાભારતનું વર્ણન થોડુંક આમાં આવે. એ 18 દિવસનું યુદ્ધ હાલ્યું હું કામ? વ્યવસ્થા નહોતી એટલે. તીર કામઠા હતા, દેજે અર્જુન, એમાં 18 દી વયા ગયા. બાકી એકે સપન કે 47 હોત ને બોફોસ તોપ જેવું હોત ને તો 3 દીમાં ગોટો વાળી દેત બધા. વાહનમાં શું હતું ભાઈ? રથ હતા. ઘડીક મારા ઘડીક કરણનું પૈડું ફસાય તો ઘડીક પાછું અર્જુનનું પૈડું ફસાય. અર્જુન હાલતો હાલતો બળ કરતો, એ અર્જુન બળ કરવા ગયો દાદા ભીષ્મ એક બાણ ભેગો પાડી દીધો ઘડીક. પછી કૃષ્ણે પૈડું ખેવું, ઓલું ખૂતી ગયું થુઈ. બાકી 3 વીજા સકડાવત ને તોય 2 દીમાં યુદ્ધ પૂરું થઈ જાય. ભદભજ્યા હારા છો, કેવા સરસ ભદ જાતા. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. બોલો, હું તો રસ્તે આવતો હતો, મારી માં કેટલા આવતા હતા બધા. અને હજી સુધી ખાતા ને ખબર નથી પડી કે આમાં કેટલા સામે. 35 ખડક્યા હોય. અને સકડો ગમે ત્યારે ઊંધો પડે, ડ્રાઈવર ને કાંઈ ન થાય, કારણ કે ડ્રાઈવર ગમે ની માથે જ ગયો હોય. વિશ્વમાં આ વાહન ક્યાંય જોવા ન મળે. આ સકડો વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. આ તો આપણું હાલે નહીં દિલ્હીમાં, નહીતર આપણે એમ કે રાષ્ટ્રીય વાહન તરીકે જો કઈ પસંદ કરવું હોય તો સકડો કરાય. કારણ કે 12 માસ સરકારની તેવડ નથી ગામડે ગામડે બસું પૂર્યું પાડવ્યું. આ સકડાય પૂરું પાડી દીધું. કુંડલાના સ્ટેશનમાં આપણે રાતે 1 વાગે ઉતરો તો એખાદો સકડો પીડ્યો હોય અંદર, હું તો સાદરો વટીને જગાડો. તમે એમ કહો વાક્ય આવું, ઓય વાક્ય આવું, કેટલા જણા થવા? 10 જણા. હા, 10 રૂપિયા થાય. એને પહોંચ થાય ને આપણે પહોંચ થાય. બોલો, સીધો દોરી મારીને બદ આ સીધું વાક્ય. આ આંકવામાં ઘડી કેમ થાય કે બોલો ઢાળ સડે ત્યાં વળી ક્યારેક ફૂલ ભરાઈ ગયો તો પાછો પડે. એ પેસેન્જર ધક્કો મારી દે. અત્યારની વ્યવસ્થા, મારો કહેવાનો અર્થ ભગવાનની ખૂબ કૃપા છે. એમાં હવે તો જોઈને હક પણ થાય. કેટલી સુવિધા વધી બોલો. અને એમાં જે જોવા ગયા હોય ને, આપણે તો એ પીડીએર ચૂકી ગયા. હજી અમારામાં તો હજી નથી થતું એ રીતે. જોઈને અમારામાં હજી નહીં. હા, હોરઠી આયર હજી વડીલો જે કરે ફાઇનલ. પણ એક કહું તમને, વડીલોએ જે સંબંધ કર્યા અને જે સંબંધ જોડાણા, એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે બાપુ, કે એકે છૂટાછેડાનો કેસ નથી બન્યો. જે સમાજમાં વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો છૂટાછેડાનો કેસ નથી. એ વાત સત્ય. પણ મૂળ તો બ્યુટી પાર્લર શેઠ રહ્યા બહુ બધા. જોવા ગયા હોય ત્યારે કાંઈ હોય ને, લગ્ન પછી 15 દિવસે કાંઈ હોય. ઓલો ગલેટ ઉખડી જાય પછી. બહુ સારું છે. અમારે મવામાં આ જે વાતો કરું મવાની વાતો કરું છું, અમારી ઓલી બાજુની, આઈની નહીં. હા, ઘડીક રહેવું ને ખોટું આખ્યા થવું. બેહો તમે બેસી જાઓ, ઘડીક સાંભળો. ઘડીક બેસી જા ને ભાઈ, ઓય બેસી જા. મને ખરેખર બાળકો બહુ ગમે. એક વાર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને તો એક ભાઈ એના છોકરાને એમ લઈને આવ્યા. મને કે ભાઈ તમે તમારો ટીવીમાં પ્રોગ્રામ આવતો હોય ને એટલે બહુ જોવે કે, અને તમારી કેસેટો ઘણી. અમારે ક્યાંક બહુ વેલ્યુ તો નહીં. આ મનોજભાઈ ને એને અમારી જે વેલ્યુ ઘટાડી, 30 રૂપિયામાં રેકડી માયો આયર મળે. બોલો, 30. હા, હમણાં તો શિવરાત્રીના મેળામાં એક જણો રાડ્યું નાખતો, 2 કેસેટ માયા આયર ની લો તો કીર્તિદાન ફ્રી. ₹30 મળી ગયું. એટલે મને કે તમારી કેસેટ બહુ, ને આ છોકરો બહુ જોવે, કીધું ને એને મળવું હતું. મેં કીધું રાજી થઈ ગયો ને. મને કે હા. પછી મને છોકરે પ્રશ્ન કર્યો, અવડા છોકરે મને કે ગામો ગામ ગાળિયા નાખો ને. મને કે તમે ભલે ગામો ગામ પ્રોગ્રામ કરો, મને કે હું એક તમને પ્રશ્ન પૂછો ને જવાબ આપી જો લ્યો. મેં કીધું આવડતો હશે તો દે, કારણ કે આ તો નવી બુદ્ધિ છે ને. આપણે તો 20 વર્ષના છે ત્યારે માઇન્ડ હાથમાં સાયકલો આવ્યું છે. આ ભાગશાળી કેટલા સીધા 4 વ્હીલ ને સીધા મોબાઈલ.
એટલે અત્યારની નવી બુદ્ધિ તાજી બુદ્ધિ છે એટલે ન પહોંચે કે એટલે મેં કીધું આપણે શું કામ ખોટું જીદ કરવી છે. મેં કીધું ભાઈ આવડે તો દે. મને કે નહીં તમને ફાવે તો જવાબ દેજો. મને કે પણ મારે પ્રશ્ન પૂછો. મેં પૂછ. મને કે સગનલાલની ઘીરે ચોર આવ્યા. મેં કીધું એમાં હું શું કરું. મને કે એમને સાંભળો તો ખરા. સગનલાલની ઘીરે ચોર આવ્યા. ચોરે સગનલાલને જોયા હતા. સગનલાલ દાંત મીડ્યા કાઢવા. ચોરે તેજુરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા. ચોરે તેજુરીમાં લઈ પૈસા દાગીના ભરી લીધા થેલામાં તોય એમ કહેવાય સગનલાલ દાંત કાઢતા હતા. અને ચોર વયા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા. મને કે કહી ગયો સગનલાલ શું કામ દાંત કાઢતા. મેં કીધું એ સગનલાલ નું ઘર નહીં હોય. મને કે એનું જ હતું. મેં કીધું તો સગનલાલ ગાંડા છે, દાંત કાઢવાની ટેવ છે. મને કે નહીં હાવ ડાયા. મેં કીધું સગનલાલ નીંદરમાં દાંત કાઢતા છે. મને કે હાવ જાગતા હતા. મેં કીધું તો કેમ હવે તું જવાબ દે. મને કે સગનલાલ ઘોડિયામાં હુતા હતા. એક છોકરાને સાહેબે પૂછ્યું કે સત્યમાન બ્રહ્મમાં શું ફેર. સાહેબે પૂછ્યું છોકરાને કે સત્ય કોને કહેવાય બેટા અને ભ્રમ કોને કહેવાય. કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે. તો કે ભ્રમ કોને કહેવાય. તા કે અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે. આ તો ઘરે ગોળી મૂકે એટલે અહીંયા આવ્યા વગર છૂટક્યા નથી. બાળકો ગમે એટલે અત્યારે જોઈને બધું યુગ ટૂંકમાં સારો છે. અને તમે જોયો આપણે જોવા કોઈ ગયા હોય ને એ છોકરી છોકરો બે રૂમમાં બેઠા હોય એને ત્રાહી નજરે કારક જોજો લહેર આવશે. ઓલો એમ ઓછો ઓછો થતો હોય આમ. હા મેં એ જ પરિસ્થિતિ હોય. હા મેં એ જ છે. તમે આ બાજુ જલારામજી આ બાજુ આવો. આ જલારામે જે ખંજરીનો ઉપાડ કર્યો મહિલા મંડળમાં લઈ અમારા મંડળમાં આવ્યા. ખંજરી લઈ કડતાલ વાળા બાપુ ક્યાં આવ્યા. અહીંયા બેઠા. પણ એ આમાં ઓલો સામે એ ત્યાં છોકરા પછી પૂછવાની શરૂઆત તો લગભગ છોકરો જ કરે. એટલે પૂછ્યું ધીમે એક દિન કે તમારી ઉંમર કેટલી છે. કે મારી બાન પૂછ્યો. ઓલો કે બરાબર બાને પૂછવાનું કે તમને સાડી ફાવે કે ડ્રેસ ફાવે. એ મારી બાને ખબર છે. બરાબર. તમને રસોઈ ફાવે છે. એ મારી બાને ખબર છે. બોલો કે બરાબર. કેટલું ભણ્યા. એ મારી બાને ખબર છે. એટલે ઓલો ઉભો થઈને કે બેન જય શ્રી કૃષ્ણ. એ કે કેમ તા હવે તારી બાને પૂછી લેજે. આ જોવાની વાત આવે ને એટલે આમાં જો આ લગ્નની ને એવી વાતો કરીએ ને પણ ઢોલ વાગતો હોય ભાઈ. 80 વર્ષના બાપાની કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ હું કામ એના લગ્ન એને યાદ આવે કે એક દી હું આમ ફૂલે કે સીડ્યો હતો એમ. પણ લગ્ન ગમે કોને નહીં. 45 વર્ષ થઈ ગયા હોય એને લગ્નની વાતો કરો તો એ બીજી વાતો કરો બીજી. અને અથવા તો એની હેરીમાં કોકના ઢોલ નીકળે ને તો ન્યા લાકડીઓ લઈને પોગે. આમ આ ઘા વગાડવાની માથા હું ચડાવ્યા હવે રાયલી નીકળે તો એક બે ઓછા થઈ જાઓ. અમારો ભૂરો 45 વર્ષે પૈણ્યો. બોલો 45 વર્ષે ભૂરો પૈણ્યો. તમને એમ થાય 45 વર્ષે ગયા કેમ. 30 કન્યાઓ જોઈ આવી. 30 જગ્યાએ ના પાડ્યો કે ફળિયામાં ગળતો નહીં. તમને એમ થાય કે વાંધો શું પડે. રૂડો રૂપાળો ભૂરો બધી રીતે રેડી પણ મૂળ થોડોક તોતડો. હામા વાળા પૂછે તમારું મકાન કેમ છે. તક તલત તે હો તો ઓલી દીકરી દુખણા લીલે આવજે મારા ભાઈ આવજે મારા બાપ. 30 જગ્યાએ રિજેક્ટ થયો સાહેબ. એમાં ભગવાનને કરવું 45મું વર્ષ અને 31મી જગ્યાએ માગવું આવ્યું. મોબાઈલ બંધ કરી દો ઘડી. તમે પણ બીજી લાગો. રાતના 2:30 વાગ્યે ફોન આવે. અમને કોઈ એવા તો ફોન નથી કરતું.
હવે મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે ને તો મોબાઈલ કહે ભાગો, ભાગીને રોડે સડશો તો એરા દેખાડશે કે આમલી તો ઈ આવે આમ 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 આમ. સારું ફેર હા લગ્નમાં આવું લઈ જાવ કે નહીં કેમેરામાં, હે માંડવામાં નાખતા હશે ને આમ ગોરદાદાની માથે છે. મૂળ અમારા ભૂરો થોડોક તોતડો, જે જગ્યાએ જોવા જાય ત્યાં પૂછે કે કેમ છે અમારું મકાન, ભૂરો કે તલત તે હો, એટલે દીકરી દુખડા લઈ લે નીકળી. એમાં ભગવાનને કરવું ભાઈ 45મું વર્ષ અને 31મી જગ્યાએ માગવું આવ્યું કે જોઈ જાવ. આખું ઘર રાજીના રેડ. ભૂરાને બ્યુટી પાર્લર લઈ ગયા. 45 વર્ષનો હતો, અમારી 25 વર્ષનો બનાવ્યો. એકડેકથી રિપેર કરી. પછી આખું ઘર ફરતું બેસી ગયું. ઘરે આવ્યું, ભૂરા મહેરબાની કરીને મૂંગો રહેજો, આ છેલ્લી ટ્રાય છે, અને આ વખતે ફેલ છો ને તો આખું ઘર જુનાગઢ મૂકી દેવાના છે. આવીશું શિવરાત્રીના મેળામાં ઘરની વાડીનો ગાંજો લઈ, એટલે મહેરબાની કરીને મૂંગો રહેજે. હવે 30 જગ્યાએ લઈ આવ્યો, જેમ પાણી વગરની ડંકી આવે એમ. કુળ બજાડ્યું તે કુળ આપણા ઘરમાં કોઈ આવો નથી લીયા. હમણાં એક ભાઈ મને કહેતા ને કે માયા ભાઈ કાલે હું ગ્રીન મેરેજમાં જવાનો છું. ગ્રીન મેરેજ હું લવ મેરેજ હોય, સમૂહ લગ્ન હોય, મેં કીધું ગ્રીન મેરેજ હું, મને કે લીલ. ભૂરાને કીધું કે મહેરબાની કરીને મૂંગો રહેજે. ભૂરો કે એમાં હું તલું કે બસ આજ આજ આજ. ભૂરાને પછી ખબર નહીં, જે માણસમાં જે કુટેવ હોય પોતાને ન ખબર હોય, કારણ કે જગતને જોનારી આ પોતાનું કણું નથી જોઈએ. મારી ભૂલ છે મને ન દેખાય, તમને દેખાતી હોય, અને સાચો મિત્ર એને જ કહેવાય ભૂલ દેખાતી હોય તમને કહી દે તારા માં વાંધો છે. તમારા વખાણ જ કરતા હોય પેલા તમારો દુશ્મન છે. એટલે ભૂરાને કાકાએ કીધું કે હવે મહેરબાની કરીને, હા ભૂરિયા આપણા કુટુંબમાં કોઈ નથી, સાંભળી લેજે તારી જેવું. ભૂલકતા એમાં હું તલું તો કે તરી કઈ જેવું જોઈએ એવો પાછો આવ્યો હતો, એમાં હું તલો. પછી એના કાકાને ન રહેવાનું કહેવાય ગયું કે તું તોતડો છો. હવે હોય એવું કહેવાય ને માણાનો રીંગ કે હું તોતલો છો એટલે કે હા એ તોતલો નહીં, તમારો સોતલો છો એટલે નથી થાતું તાલ. ભલે તોતલો તો તોતલો હોત, ધીલુભાઈ અંબાલીનો સોતલો ગમે ત્યાં દાલે વળગી ગયો હોત. પતા મને કે તોતલો તો બોલતો નહીં તો હું ભાલી જીભને તાપી લેતો. તોતલો છો એટલે નહીં, તમારો સોતલો છો એટલે નથી થતો. પંખા વગરની સાયકલો લઈને લખલો તો તે ઘરમાં ફેલેલા હતા, માલે ફેલેલા. આખું ઘર હજર થઈ ગયું. પૂરા નો પણ પાતા મને તે બોલતો નહીં લે દાંત હું તાતો તો અમારા લદન ની નહીં પલી હોય, મારે હાલે ભણતા એના તોતલાના લદન થઈ ગયા. પાતા મને તે લીલ્યો તાતો નહીં, તોતલો તો ચિત્તે નહીં બોલું. હાલો